કરું, પરમાત્માના નામનું કીર્તન કરું અને પ્રભુની કથાનું મનન કરું. એ નારદ સાધન નથી, આ તો મહાસાધન છે. નારદ ભદ્રમ ગણેશ દેવા, હે દેવતાઓ અમારા પર કૃપા કરો, તમને ભગવાનની સુંદર સુંદર ભદ્ર ભદ્ર કથાઓ, શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો મને સાંભળવા મળે એવી અમારા પર આપ કૃપા કરો. ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ આ મૃત્યુ લોકની અંદર, આ જીવલેખ લોકની અંદર એ જ ભાગ્યવાન છે જે વિશ્વનાથ ભગવાન શિવનું ધ્યાન કરે છે, જે શિવની સ્તુતિ કરે છે, જે મહાદેવના ગુણગાન કરે છે, જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ ભવ પાર ઉતરે. ભવ પાર ઉતરવાનું સાધન કયું ભાઈ? અહીં લાકડાની નાવથી ભવ પાર નથી ઉતરાતું. એ તો કેમ કે વેતરણી ઉતરો તો ગાયનું પૂછડું પકડી દો, ખબર નહીં પૂછડું પકડાય કે ના પકડાય. પણ ભવ પાર ઉતરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો વિષ્ણુ માર્ગદર્શન કરે છે, તેનો જન્મ સફળ છે. જે વિશ્વનાથ, વિશ્વરૂપ, વિશ્વપતિ ભગવાન શંકરનું જે ધ્યાન કરે છે તે ખરેખર ધન્ય છે. તે જન્મ ભાજન હાલો જીવ લોકે વૈ સદા ધ્યાયન્તિ આ ભૂમિમાં કોણ ધન્ય છે? કોનો જન્મ લેવો સફળ છે? આ શિવ મહાપુરાણના બ્રહ્મ વાક્યો છે, જેની વાણી ભગવાન શંકરના ગુણગાન કરે છે. વાણી ગુણાસ્તોતે શોતે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, મહાદેવની કથા જે સાંભળે છે, એ ભાવ પાર ઉતરે. इनमें कोई संशय नहीं. विष्णु भगवान कहते नारद महादेव की कथा सांभो. नारद के भगवान महादेव की कथा कौन कहे? विष्णु. विष्णु भगवान कहते नारद शंकर भगवान की कथा નું શ્રવણ કરવો હોય, બ્રહ્મલોકમાં જઈને આપના પિતા બ્રહ્માજીને કહો, બ્રહ્માજી તમને મહાદેવની કથા કહે. નારદ વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી બ્રહ્મલોકમાં આવે છે. પોતાના પિતા બ્રહ્મને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરે છે. પોતાના પિતાજીની પરિક્રમા કરે છે. નાથ જોડી નારદ કહે છે, હે પિતા બ્રહ્મ, આપ મારા પિતા, હું તમારો પુત્ર છું, આપ મને ભગવાન મહાદેવની કથા કહો. બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થાય છે, નારદની નજદીક આવે છે. નારદને કહે છે, નારદ મારા પ્રણામનો સ્વીકાર કરો. નારદ કહે, પિતા હું તમારો પુત્ર છું, આપ મારા પિતા, મને શા માટે પ્રણામ કરો છો? હું તમને પ્રણામ કરું એ ધર્મ છે, કારણ કે આપ મારા પિતા છો. પણ તમે મારા પિતા, મને શા માટે પગે લાગો છો? એ સમયે બ્રહ્મા યાદ રાખવા જેવું બોલે છે. બ્રહ્માજી કહે છે, નારદ આપ તો સંત છો, સાધુ છો, મુનિ, મહામુનિ, ભગવાનના ભક્ત છો, તેથી હું તમને પ્રણામ નથી કરતો. પરંતુ હે નારદ, હું તમને પગે એટલા માટે લાગુ છું, પ્રણામ એટલા માટે કરું છું. હે નારદ, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, જેને દુનિયામાં એક પણ પાપ ન છોડ્યો હોય, આવું મહાપાપી કોઈ માનવ હોય, પણ તેના મુખમાંથી શબ્દો પ્રગટ થાય કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માનવ પણ પગે લાગવાને પાત્ર બની જાય છે. નારદ, તમારા મુખમાંથી શબ્દો પ્રગટ થયા છે કે મારે કથાનું શ્રવણ કરવું છે, મારે મહાદેવની કથા સાંભળવી છે. તેથી હે નારદ, તમે મારા પુત્ર, પણ મારા માટે પ્રણામ કરવાની યોગ્ય છે. બિરાજો નારદ, હું તમને શંકર ભગવાનની કથા કરું છું. હવે બ્રહ્મલોકમાં મહાદેવની કથા પ્રારંભ થાય અને સાચા અર્થમાં હવે શિવ કથા પ્રારંભ થાય છે. હવે શિવ કથાની શરૂઆત થાય. બ્રહ્મા બોલે છે, નારદ, આ જગતના કલ્યાણ માટે, લોકહિત માટે, માનવ માટેના સુખ માટે હું તમને શંકર ભગવાનની કથા કહું. ખુદ બ્રહ્મા હવે કથાનો પ્રારંભ કરે. હવે શિવ કથાના દ્વાર ખુલે છે. ઓમ બ્રહ્મણ સાધુ પુષ્કરોહમ તવયા વિબોધ
જગત કલ્યાણ માટે હું આપને ભગવાન મહાદેવની કથા કરું. કથા શા માટે? લોકહિત માટે. કથા શા માટે? જીવ માત્રના કલ્યાણ માટે. આ મનસુખભાઈ એટલું મોટું આયોજન કર્યું શા માટે? જગત હિત માટે, લોક કલ્યાણ માટે. સૌ જીવોને સુખ મળે, સૌનું સારું થાય, સૌનું શુભ થાય, સૌનું મંગળ થાય. એટલા માટે પંડાલ બનાવ્યો છે, એટલા માટે એટલું મોટું મંડપ બનાવ્યું છે, એટલી સુંદર ગાડલાઓ પાથરીને સોફા ગોઠવી અને વ્યવસ્થા કરી છે. કથામાં બેઠા બેઠા સોફા પર ફોનમાં વાત કરવા માટે વ્યવસ્થા નથી. આ વ્યવસ્થા છે ભગવાનની કથા સાંભળવા માટે. આ વ્યવસ્થા છે ભગવાનનું ધ્યાન કરવા માટે. આ વ્યવસ્થા છે એનું સ્મરણ કરવા માટે. આ વ્યવસ્થા છે જીવનને ધન્ય કરવા માટે. ભલા માણા આ કલ્પ વૃક્ષ છે. આ 3 કલાકનું અનુષ્ઠાન છે. આ 3 કલાકની સાધના છે. આ 3 કલાકની ઉપાસના છે. 3 કલાકની વાંગમય શિવ પૂજા છે. શબ્દરૂપી પુષ્પની ભગવાનને આપણે શણગારીએ. કથા કોઈ વાર્તા નથી, કથા કોઈ ટાઈમ પાસ નથી, કથા કોઈ મનોરંજન નથી. કથા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું ધ્યાન છે. કથા ગંભીરતાપૂર્વક સાંભળવી જોઈએ. કથામાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. કથામાં ચિત્ત રાખવું જોઈએ. કથા એક શ્રેષ્ઠ ભગવાનનો યજ્ઞ છે. દુનિયાના દરેક યજ્ઞો કરવાનો ફળ આ કથા સાંભળવાથી મળે. કેવી રીતે? ભાવ ભાવાંતરમ શિવમ. કથામાં ભાવ ભળે ત્યારે શિવમ કલ્યાણ, ત્યારે શ્રોતાઓનું કલ્યાણ થાય. આ તો કથામાં ન ચિત્ત હોય, ને મન હોય, ને ધ્યાન હોય, ન હોય, ક્યારે હવા 6:30 થાય. અરે આ તો મોટી મૂર્ખતા છે. કથા તો ઋષિ મુનિઓનો પ્રસાદ છે. કથા તો અમૃતની વર્ષા છે. શિવે નામ વર્ષા ધારા પરિલુપ્તઃ. આ કથા એક પેઢી નહીં, અનેક પૂર્વજોનું મંગલ કરનારી કથા છે. કથા કોઈ સામાન્ય વસ્તુ નથી. દેવતાઓને પણ દુર્લભ એ પ્રભુની કથા છે. બહુ જ માણસો કથાને ગંભીરતાપૂર્વક લેતા હોય. બહુ જ માણસો, બહુ ઓછા માણસો. બ્રહ્મા નારદને કહે છે, નારદ, માનવ માત્ર, જીવ માત્ર લોકાનામ હિત કામ્યા, લોકનું હિત કરવા માટે હું તમને શિવ કથા કહીશ. આ મનસુખભાઈ દેવાણી શા માટે કથા કરે છે? રણસીબેન આજુબાજુના અડકે પડખેના ગામનું મંગલ થાય, સૌનું સારું થાય. એક વાત બહુ યાદ રાખવા જેવી છે. કોઈ માણસ એમ કહે ને કે કથા સાંભળવાથી પિતૃઓની સદગતિ થાય. કથા સાંભળવાથી આપણા પિતૃઓની સદગતિ થાય. થતી છે, આપણે વાતનો વિરોધ નથી કરવો, પણ જેના પિતૃઓ સદગત થયા હોય ને એના આંગણે જ આવી ભગવાનની કથાઓ થાય. જેના પિતૃઓ સદગત થયા હોય અને પરમલોકને પામ્યા હોય એને આંગણે આવા ભગવાનના કાર્યો થાય. ઠીક, ભલે બોલવું જોઈએ કે ભાઈ જેના આંગણે કથા થાય તેના પિતૃઓ બધા સદગત થાય. અરે ભલામણા, જેના પૂર્વજો સદગત થયા હોય અને પરમલોકના અધિકારી બન્યા હોય એના આંગણે આવા ભગવાનના કાર્યો થાય. જેને ખેતરમાં કોઈના નિર્ણયના ઓઘા હળગાવ્યા હોય ને એને આંગણે આવા ભગવાનની કથા ન થાય. જેના પિતૃઓએ દાન કર્યા હોય, સત્કર્મો કર્યા હોય, સમર્પણ કર્યા હોય, જેમના પિતૃઓ વંદનીય હોય એમના આંગણે આ પ્રભુની કથા થાય. તેથી આ કોઈ સામાન્ય વસ્તુ નથી. દેવતાઓને પણ દુર્લભ એ છે કથા શ્રવણ. હવે તો આમ તેમ સુગંધે આવે છે, ક્યારેક આ બધું પવન આવે છે, બુંદીની, ગાંઠિયાની, સુંદર મજાના શાકની સુગંધ આવે છે. તો હવાછાનું ટાણું થયું છે. તમે કહેતા હોય તો થોડી મિનિટ માટે ડાક ડમરું કરાવું? કરાવું?
કાલી મહાદેવને વાહે. જય મહાદેવ. बाबा को याद कैलाश महादेव ब्रह्मांड नायक जय भूतनाथ जय भीमनाथ जय कामनाथ